હેલો, નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો, ખાસ કરીને MA સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા મિત્રો. આપણે આજે પર્યાવરણ કેન્દ્રી વિવેચન વિચારણાવાળા પેપરમાં યુનિટ 4 એમાં આરણ્યક વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે એક પછી એક જે મહત્વના મુખ્ય મુદ્દાઓ એમાંથી તારવી શકાય અને જેના પર વાત થઈ શકે એની વાત કરીએ. તો એમાં આપણને એવું જોવા મળે છે, પહેલી બાબત કે પ્રકૃતિને પાયમાલ કરતો સ્વાર્થી માનવ, આ બાબત વિશે ચર્ચા થઈ શકશે. બીજું, આધુનિકતાના નામે પ્રકૃતિનું નિકંદન, આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરશું. ત્રીજું, પ્રકૃતિ પ્રત્યે લાગણી ધરાવતી આ નવલકથા છે આરણ્યક, એના વિશે આપણે થોડી વાત કરીએ. આગળ, નાયક સત્યચરણનું પ્રકૃતિ પ્રેમી માનસ કેવું છે એ જોઈએ. બીજું કે આરણ્યકમાં પ્રકૃતિ ચિંતન અને પ્રજાજીવન કેવું છે એના વિશે થોડી ટૂંકમાં વાત કરીએ. ત્યારબાદ ઋગ્વેદના સૂક્તની આરણ્યકમાં ઝાંખી કરવામાં આવી છે. પછી આરણ્યક એક પ્રકૃતિ ગાન છે. ત્યારબાદ આરણ્યક પ્રકૃતિના જતન માટે દિશા નિર્દેશ કરે છે. આરણ્યકમાં પાત્ર સૃષ્ટિ, કેવા ભોળા, નિર્દોષ અને સહનશીલ માનવીઓ છે એની પણ વાત કરશું. એનાથી આગળ પ્રકૃતિ, કુદરતનું અદ્ભુત અને અમૂલ્ય સર્જન, એ મુદ્દા વિશે વાત કરશું. પછી આરણ્યકનો પ્રધાન સૂર અને હાર્દ શું છે, અને અંતે પ્રકૃતિ પ્રેમી યુગલ પ્રસાદ વિશે. આમ આવા મહત્વના મુદ્દાઓ વિશે થોડી વાત કરીએ, જેથી આ યુનિટ વિશે આપણે આ બાબત વિશે, આ નવલકથા વિશે સ્પષ્ટતાપૂર્વક સમજી શકીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલી બાબત કે પ્રકૃતિને પાયમાલ કરતો સ્વાર્થી માનવ. તો જુઓ તમે કે આધુનિક માનવ જે સંસ્કૃતિમાં છે, જે સભ્યતામાં છે, એ સભ્યતાએ ઉન્નતિ તરફ એક ધારી દોટ મૂકી છે. આ માનવ સમાજ માત્ર પ્રગતિ ઈચ્છે છે અને આ પ્રગતિ પાછળ એટલો સ્વાર્થી બની ગયો છે કે એને ન તો પ્રકૃતિની ચિંતા છે, ન આરણ્ય પર નભતા પશુ પંખી જીવજંતુ કે માનવીની ચિંતા છે. પહાડો, નદીઓ, ઝરણાઓ, જળાશયો, સરોવરો અને વૃક્ષોથી શોભતા આવા સુંદર જંગલો પર આશ્રિત જીવો શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને માનવીય દખલના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વૈશ્વિકીકરણ અને આધુનિકીકરણને કારણે. જુઓ, બીજી વાત કે આધુનિકતાના નામે પ્રકૃતિનું નિકંદન. હવે અનેક સાહિત્યકારોની કલમે પહાડો, નદીઓ, ઝરણાઓ, સરોવરો, વૃક્ષો, લતાઓ, પુષ્પો, પશુ પંખીઓ અને જંગલોના વર્ણનો સુંદર પ્રસ્તુતિકરણ પામ્યા છે. તો આ પ્રકૃતિ પવિત્ર છે, તેને મનુષ્ય પાસે કશી અપેક્ષા નથી. પણ સ્વાર્થી માણસો તો આધુનિકતાના નામે પ્રકૃતિનું નિકંદન કાઢવામાં ક્યારેય પાછું વળીને જોતા જ નથી. આગળ આપણે જોઈએ તો એક વાત એવી થઈ શકે કે પ્રકૃતિ પ્રત્યે લાગણી ધરાવતી આ નવલકથા છે આરણ્યક. તો વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી નવલકથા આરણ્યક એ પ્રકૃતિ પ્રત્યે લાગણી ધરાવતી એક નવલકથા છે. આ કથા આપણને પ્રકૃતિના જતન તરફ ભાવિ દિશા નિર્દેશ કરે છે. પ્રકૃતિ પ્રત્યે આવી તીવ્ર લાગણી ધરાવતી વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી નવલકથા આરણ્યક, એમાં આપણે પ્રકૃતિ પ્રેમ તરફ આકર્ષિત થઈ શકીએ એવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. નાયક સત્યચરણનું પ્રકૃતિ પ્રેમી માનસ તમે જુઓ તો કે આરણ્યક નવલકથા આપણે 19મી સદીના ઉત્તરાર્ધમાં એમણે લખી છે, બરાબર. તો એ સમય નવજાગૃતિનો હતો. આરણ્યક નવલકથાનો મુખ્ય સૂર છે પ્રકૃતિ તરફનો પ્રેમ તથા મનુષ્ય જીવન તરફનો પ્રેમ. આ કથાની વિશેષતા છે કે એના નાયક સત્યચરણનું અતિશય પ્રકૃતિ પ્રેમી માનસ
આપણને પણ પ્રકૃતિ તરફ અને મનુષ્ય જીવન તરફનો પ્રેમ આપણને આપણા જીવનમાં ઊભો કરે એવી એક આપણી અંદર ઝંકૃતતા, આપણી અંદર એક પ્રેરણા ઊભી કરે છે. બીજું કે આરણ્યકમાં પ્રકૃતિ ચિંતન અને પ્રજા જીવન કેવું છે, તો એમાં જોઈએ તો આરણ્યકમાં પ્રકૃતિ ચિંતન વિશે અને પ્રજા જીવન વિશે વિચારણાઓ તો કરવામાં આવી જ છે. અને આરણ્યકના લેખકે પણ એ પ્રશ્ન પૂછ્યો છે કે આખરે મનુષ્યને જોઈએ છે શું, ઉન્નતિ કે આનંદ? જેમાં આનંદ ન હોય એવી ઉન્નતિને શું કરવાની? આ વસ્તુ આરણ્યકના પાના નંબર 259 પર છે, તમે જોજો. બીજું કે મનુષ્ય જો માત્ર શોખ ખાતર વિકાસ કે પ્રગતિના નામે વન્ય સૃષ્ટિનો સંહાર કરતો રહેશે તો તેના જીવનમાંથી કદાચ આનંદ નામનું તત્વ લુપ્ત થઈ જશે. ઋગ્વેદની સૂક્તિમાં પણ આરણ્યકની ઝાંખી કરવામાં આવી છે. ઋગ્વેદના સૂક્તની આરણ્યકમાં ઝાંખી કરવામાં આવી છે આ નવલકથામાં. કે નવલકથાની પ્રસ્તુતિ જે છે અને એની પ્રસ્તાવનામાં પણ એવું જ કહેવાયું છે કે ઋગ્વેદના 10મા મંડળમાં, ઋગ્વેદની અંદર 10મા મંડળમાં દેવમુનિએ રચેલા 146મા સૂક્તમાં આરણ્યની અર્થાત કે વન દેવતાને સંબોધીને જે સ્તુતિ કરવામાં આવી છે. આરણ્યક નવલકથા એ સૂક્ત સામે એની સાથે આપણને હળતી મળતી હોય એવું લાગે, એવું દેખાય. કેમ કે એમાં પણ આ પણ એક જાતની પ્રકૃતિની સ્તુતિ જ છે. બીજું કે આરણ્યક એક પ્રકૃતિ ગાન પણ છે. આરણ્યકને આપણે ભારતીય નવલકથા કહીએ છીએ. હવે બીજું કે કેટલીક કૃતિઓ કલાત્મકતાની ઉચ્ચ કોટીએ પહોંચતી હોય છે અને સાહિત્યમાં શિરમોર કૃતિ સમાન બની રહે છે. તો આરણ્યક પણ એવી શિરમોર કૃતિઓમાં સ્થાન પામે છે. તે પ્રકૃતિના ભારોભાર વર્ણનથી સમૃદ્ધ છે. આથી એક રીતે તો તે પ્રકૃતિ ગાન જ બની રહી છે એમ પણ કહી શકાય. બીજું કે આરણ્યક પ્રકૃતિના જતન માટે આપણને દિશા નિર્દેશ કરે છે. જુઓ, લેખકે એક દીર્ઘદ્રષ્ટા તરીકે આ કથા આપણને આપી છે જેમાં પ્રકૃતિ ચિંતન કરવામાં આવ્યું છે. જોકે લેખક સીધો ઉપદેશ આપતા નથી, છતાં પણ પ્રકૃતિના જતન માટે આપણને ભાવિ દિશા નિર્દેશ કરે છે. આમ આરણ્યક એ એક પ્રશિષ્ટ કૃતિની સાથે સાથે ભારતીય કૃતિની ભૂમિકાએ મહત્વની કૃતિ બની રહે છે. અને પાત્ર સૃષ્ટિ જોઈએ, કેવા ભોળા, નિર્દોષ અને સહનશીલ માણસો. મેં હમણાં કહ્યું ને તમને શરૂઆતમાં એમ કે અહીં ભાવનાત્મક પાત્ર નિરૂપણ જોવા મળે છે. અહીં મોટા ભાગના પાત્રો ભૂખ અને ગરીબીની વાત આપણી સામે મૂકી આપે છે. કથામાં આવતા ગરીબ પાત્રોને કોઈ મોટી આશા નથી, પણ તેમને તો માત્ર 2 ટંકનું ખાવાનું મળી રહે એ જ ઈચ્છા છે. આ લોકો હિંસક પ્રાણીઓ વચ્ચે પણ જીવી શકે છે અને જજુમી શકે છે. વળી શોષણખોરો વડે લૂંટાય પણ છે. માત્ર ભાત ખાવા મળી જાય તો તેમના માટે ઉપવાસનો દિવસ બની જાય છે. આટલી તકલીફો હોવા છતાં જીવનનો આનંદ માણે છે. બોલો. બીજું કે પ્રકૃતિ કુદરતનું અદ્ભુત અને અમૂલ્ય સર્જન છે એ વાત પણ આપણને અહીં સ્પષ્ટ રીતે દેખાયા છે. લવટુલિયા, નાઢા બૈહાર અને સરસ્વતી કુંડ જેવા સૌંદર્યથી ભરપૂર વન પ્રદેશના સંહારનું સત્યચરણ નિમિત્ત બન્યો છે. એ વાતનો એને અતિશય રંજ છે, દુઃખ છે. કલકત્તા જેવા મોટા શહેરમાંથી આવેલો સત્યચરણ નિર્જન, શાંત, એકાંત, રમણીય અને પાવન પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવવા લાગે છે. ઓતપ્રોત બની જાય છે. કલાકો સુધી તે આવા કુદરતના અદ્ભુત અને અમૂલ્ય સર્જનને નિહાળ્યા કરે છે. આથી જ અંતે એને એ બધું છોડવું ગમતું નથી. બીજી વાત કે આરણ્યકનો પ્રધાન સૂર અને હારદા આપણે જોઈએ તો શું છે. જુઓ, અનેક કાયદાઓ હોવા છતાં વન્યજીવોના અસ્તિત્વ સામે અનેક પડકારો છે. અનેક વન્ય જાતિઓ અને વન્યજીવો લુપ્ત થઈ ચૂક્યા છે. અનેક વન્યજીવો આજે પણ પતનના આરે છે અને તેમની રક્ષા થવી જોઈએ.
કથાના અંતે નાયક વિચારે છે કે હું પણ એ જ વિચાર કરતો હતો કે નાઢા બિહાર કેવું હતું ને કેવું થઈ ગયું. નાયક કહે છે કે સ્વચ્છંદ પ્રકૃતિની એ લીલાભૂમિ મારો વન દેવતા મને કદી એ માફ નહીં કરે. અને અંતમાં આપણે પ્રકૃતિ પ્રેમી યુગલ પ્રસાદ વિશે નાનકડી વાત કરીએ તો આ માણસ પ્રકૃતિ માટે અતિશય શુભ આશય ધરાવે છે. એ કશાય સ્વાર્થ વિના એક આવા મોટા જંગલની સુંદરતા વધારવા એ પોતાના સમય અને પૈસા બંને ખર્ચતો હતો, અને તે પણ એવી જમીન પાછળ કે જેની ઉપર એનો જરા જેટલો પણ હક નહોતો. અજબ માણસ છે આ. એટલે આવી બધી વાત થઈ શકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એવી આ વાત છે, પણ આપણે શરૂઆતની ઉપર છેલ્લી પાયાની ટૂંકમાં થોડી ઘણી વાતો આ યુનિટ વિશે, આ કથા વિશે આપની સામે મૂકી મેં. મને અંતે એક સાખી યાદ આવે, સમાપનના ભાગરૂપે કહું તો પણ ચાલે કે હે ઈશ્વર તું એક છે, તે તો ખૂબ ઘડ્યો સંસાર, પૃથ્વી પાણી પર્વતો ખૂબ કીધો શણગાર, આ તારા સારા શોભતા સૂરજને વળી સોમ, એ તો સઘળા તે રચ્યા જબરું તારું જોમ. તો આભાર દોસ્તો, આપ સૌએ આ મારી આટલી વાત શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર નવા કોઈ મુદ્દા સાથે, નવા ટોપિક સાથે આપણે મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો.